લઈને આવી ગયા છે વર્ણિન પપ્પા. મસ્ત બધા લાવ્યો તો અલગ 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 અલગ. હજુ જસ્ટ પોતું કરી જ રહીશું. હવે આપણે આવી ગયા છીએ ફૂલ લેવા નર્સરીમાં. તમે જોઈ શકો છો ડિફરન્ટ બધા ફૂલ છે. બહુ બધા ફૂલ છોડ છે અહીંયા. વરસાદ પણ એટલો આવે છે, બધું આમ માટી પણ આખી પોચી થઈ ગઈ છે, પગ ખૂદતા જાય છે. જુઓ તમે કેવા મસ્ત પિંક કલરના ફૂલ છે, વ્હાઈટ કલરના છે. અને અહીંયા તો એટલા બધા ફૂલ છે, અમુકના તો આપણે ખબર જ નથી આને શું કહેવાય, શું નામ છે, શું ઉપયોગમાં ફૂલ આવે. મતલબ ડિફરન્ટ બહુ બધા જાતના ફૂલ છે. અને રેટ પણ રિઝનેબલ છે, બધા રેટ રિઝનેબલ છે. 30 રૂપિયાથી થાય છે સ્ટાર્ટિંગ પ્રાઇસ, અને રેટ પણ બહુ જ રિઝનેબલ છે. મસ્ત છે, મતલબ ફૂલડા બધા ફૂલ છોડ પણ બહુ જોરદાર છે. બધા રોપ મળે છે અહીંયા, બધા બહુ મસ્ત છે. પિંક વધારે મસ્ત લાગે છે. અત્યારે વરસાદ પણ છે ને, એટલે જોવા તમે જોઈ શકો છો, બહુ મસ્ત ફૂલ છે. અલગ મહેંદી છે, બહુ મસ્ત છે. અલગ અલગ ગુલાબ છે. ગ્રીનરી કરવી છે અમારે, નાનું એવું ગાર્ડન બનાવવાનો વિચાર છે. ઓલરેડી છે પણ અમે નિકાલ નાખ્યો. કુંડા છે બધા સુકાઈ ગયા હતા, અમે ગામડે ગયા હતા ને, તો હવે પાછી ગ્રીનરી કરશું. આ બધું શ્રેય અમારા નણંદબાને આપીએ છીએ કે તેને બહુ જ શોખ હતો ફૂલ છોડનો, એટલા માટે. હા, તેના મેરેજ થઈ ગયા, તે અમદાવાદ છે. આ મસ્ત મસ્ત કુંડા છે, અને વરસાદી બાકી એમ આવે છે. કેમ માધવી માટે સ્પેશિયલ? કુંવાર પાઠું કે ને અત્યારે અત્યારના છોકરા કે એલોવેરા, એ વસ્તુ છે. આના બહુ બધા ફાયદા બેનિફિટ છે. આપણે આગળ એક વિડીયો પછી નવરાય છે ત્યારે આપણે બનાવીશું. આ છે ગુલાબ. આ ગુલાબ આ તો બહુ જ મસ્ત છે. એન્ટિક વસ્તુ છે. એન્ટિક વસ્તુ એટલે એવો મસ્ત. જો કેટલા બધા ફૂલ છે અલગ અલગ અલગ. માટીમાં થઈ ગયું. ચાલો લગાવી દઈએ. ચાલો આગળ બન્યા રે. અહીંયાથી બહાર ગયા. જો ભાઈ જો કોઈ નીકળી. હાથ લઈ લો. આ બધા કુંડા બહાર છે ને, જેટલા બધા હવે બાલ્કનીના અંદર લેવા છે. એ પાણી ઠલવતા જાવ લાલુ. બધા જ કુંડા છે માટીથી ભરેલા. અમારા તુલસીમાં ધનવેલ છે, અને આ બધા ફૂલ છોડ લાવ્યા તે છે. બહુ જ વરસાદ છે તો કુંડા પાણી નાખા ભરાઈ ગયા. સામે જો પાણી ભરાઈ ગયું છે. અમારા બાજુવાળાને ત્યાં પણ એટલી જ નર્સરી છે. આ બધા ફૂલ છોડ લેવા છે. હવે તેનું બધું કામકાજ ચાલુ છે. ગામડેથી માટી અને ભીંડીનું બધું લેવાતા ખાતા હતું. લાલ માટી છે, ગામડાની લાલ માટી છે. ખાતર છે, બકરીની લીંડીઓ. આ બધા જ કુંડા ખાલી પડ્યા છે. સુકાઈ ગયા હતા સાવ, તો ખાલી થઈ ગયા હતા. હવે કીધું ચોમાસું આવ્યું છે તો ગ્રીન બધું થઈ જશે, એટલે હવે આ બધું કામકાજ ચાલુ કર્યું છે. આ વખતે આ છીપલા છે, માછલીના છીપલા છે. ગોવાથી લેવા તમે જો. આમાં પેઇન્ટ કર્યું છે મારા નણંદબાઈએ. આ પણ પેઇન્ટિંગ મારા નણંદબાઈએ જ કર્યું છે. જો તો સરી કામ બહુ જ મસ્ત કર્યું છે દિવાલ પર.
માટીમાં ફૂલ પોચે કરી નાખી છે. લાલ માટી છે, ગામડાની માટી છે. અને હવે આ વાવે છે એલોવેરા. બેગ રાખો કે ના ના, બેગ કાઢ નાખો. એલોવેરા ફાઇન થશે હો પણ. તમે કઈ ખાતર ને એવું લેવા છો? આ ખાતર ભાવ આપણે નતા ખાતર હા, ગામડેથી લેવા તઈ. દેશી ખાતર, દેશી ગામડામાં ગાયનું સાણ છે, બકરાની લીંબી છે, એવી બધી વસ્તુ નાખેલી છે આમાં. ફટાફટ છોડ ઉજરી જશે. નવું ચોમાસું છે એટલે કઈ વાર તો લાગવાની જ નથી. ફટાફટ થઈ જશે. અને વરસાદે એવો જ છે હમણાં 2-3 દિવસથી તો કે વાત જ પૂછવામાં. એક પ્લાન્ટ થઈ ગયો છે, હવે પ્લાન્ટ બનાવવાનો બીજો પ્લાન્ટ. બીજો કયો છોડ છો? બોલો આપણે આ મસ્ત બહુ મસ્ત છે આ તો, બહુ જ મસ્ત ફૂલ આવ્યા. કયા કયા છોડ લેવા છે તમે? બધા અલગ અલગ લેવો, નામ તો મને યાદ નથી શું કહેવાય. મસ્ત મસ્ત લેવો. આજ તો સવારમાં વહેલા ઉઠીને આ કામકાજ લઈ લીધું છે. બાકી હું કેટલા દિવસથી કહેતી હતી કે તમે લઈ આવજો, તમે લઈ આવજો. હા હું જાશ, હા હું જાશ. પણ આજે ફાઇનલી ગયા. આવી રહ્યો છે અત્યારે. બહુ જ ફૂલ આવે છે, જોરો સોરો છે આવી રહ્યું છે. અને આ કામ કરવાની મજા જ કાંઈક અલગ છે. વરસાદ આવે છે ને તે માટે. તમને કેવું લાગે છે? મસ્ત ફીલ તો પેલા નાનો હતો ગામડાથી આમ કરતો વાણી બનાવતો, નાની બધું વાવતો, બહુ મજા આવે. બહુ જ શોખ છે એને. કે દેશમાં જ રહેવું છે, અમારે દેશમાં જ રહેવું છે. જોઈએ હવે આગળ શું થાય છે. કે છે હું ને વરણી પપ્પા બંને ફૂલછોડનું કરતા હતા તો બેન જો જાગીને રડે છે. બસ તાનું વર્ણી. આ ત્રીજો પ્લાન્ટ રેડી થાય છે. 2 તો ઓલરેડી થઈ ગયા, આ ત્રીજો છે. વરણી બેન અહીંયા જોવે છે અને પપ્પા કરે છે. કેમ કરે છે પપ્પા, પછી વરણી પણ મોટી થઈને કરશે. કમ્પ્લેટ પ્લાન્ટ 3. આમાં વાવું છે ગુલાબ. ગુલાબ આમાં વાવું કામ મોટામાં. આ મોટા કુંડામાં જોવાય ને ફૂલ આવે એટલે બહુ મસ્ત લાગે. મોટા કુંડામાં જ બધું આવવું. પછી નાનામાં નાની વસ્તુ. વરણી બેન જો જોવે. વરણી એ વરણી, વરણી આવું જ કરે? આવું છે? જો જો ટીંગાઈ જો છે. હું જોવે છે? વરણી બેન ને પૈસા બહુ જ ગમે. હવે જો પૈસા ભાળી ગઈ છે એ જોજો. જો જો હું છે વરણી. આપો આપો મમ્માને, આપો આપો મમ્માને. અપાય છે ને નથી આપવા, જોયું અત્યારના છોકરાઓ. આ ચોથો પ્લાન્ટ છે. આ છે બકરીની લીંડીઓ. બતાવો તો. ઉપર થઈ ગઈ છે એટલે દોરી. ખાતરનું પેસ્ટ બનાવ્યું છે, પેસ્ટ ખાતર. આમાં પણ છે લીંડી એવું પણ સુકાઈ ગયું, સૂકું. વરણી બેન જો સૂકા બેલ, સૂકું ખાતર.
દીકો જાગીને તરત જ અહીંયા બહાર હો. અને જો કેવો મસ્ત મજાનો રમવા મળ્યો છે. જો રમે તો રમે ને રડે તો રડે. આવું બધું કામ છે અમારા વરણી બેનનું. હવે કેટલા રહ્યા? 3 રહ્યા. હજુ 3 બાકી છે. ઓક્સિજનનું ન લેતું હોય. હવે નેક્સ્ટ ટાઈમ ઓક્સિજન લેતા આવજો. ઓક્સિજન તો ભગવાન આપે જ છે. આ ગ્રીનર છે એટલે ઓક્સિજન તો જોકે મળવાનું જ છે, પણ હવે બધા ઘરમાં ઓક્સિજનનું પણ રાખે છે. આમાં નથી. આધાર મેકવો પડશે એમાં. બેન જો વળખાય. જો જો પરણી શું જો છો? અને એ દીકરા ટાટા. ખેદાન મેદાન કર્યું છે મને પપ્પાએ તો. કમ્પ્લીટ બધું. એક બાકી છે. ક્યાં છે? જો નહીં પડ્યું કુંડા પાસે જોયું. હજી બાકી છે. વર્ણિન પપ્પાને એમ કે બધા કુંડા મેં છોપી દીધા, પણ એક તો રહી ગયું. આ વરણી બેન જો જોવે છે. વરણી શું જોશો? હામું જ ન જોવે. એ જોતી હોય એટલે એનું જ જોયા કરે. તમે ગમે એટલી બોલાવશો ને તો હામું જ નહીં જોવે. જોઈ સીધી કા તારે? કોથળી બહુ જ આવે છે. એવું ન હોય. આ માટી છે ને બહુ ચીકણી હોય એટલે. અને આપણા તમારા હાથ ચીકણા હોય તો એટલે નીકળે નહીં કોઈ વાતે. એ કાનુ કાનો ગબડી ના જાય એની બીક લાગે છે મને, કેમ કે તે સોફા પર એકલી જ છે. જો કેવા વળ ખાય, કેટલા પગ ઊંચા કરીને જો જો એને આ જોઈએ છે સોટી છે ને. હું લેવું છે દીકુલાને? બેન તો કેમ જોવે છે. વર્ણી જો કુકુ આવ્યું. વર્ણી કુકુ ક્યાં આવ્યું? કુકુ કુકુ ક્યાં આવે છે? કુકુ ક્યાં છે? અહીંયા જોવે. અહીંયા છે ને કુકુ આવતા હોય ને તો અહીંયા જોવે. નીચે આવે છે કુકુ આવે છે અહીંયા નીચે. જો પાણી થઈ ગયું છે રોડ પર. થાકી ગયા છો ને તમે? હવે જવાનું નાવા બાર. મને પણ બહુ જ ઈચ્છા છે બહાર નાવા જવાની. તમને કહું છું. ઓય વરણી ઘેરે છે એટલે વરણીને નવરાવવાની ઠંડા પાણી પપ્પાએ ના પડી છે. સો એમાં કઈ ના જાય એમ. મને સવારની ઈચ્છા થઈ છે કે હું વરસાદમાં નાવા જાઉં, બટ મારી દીકરી છે નાની એવી એટલા માટે હું નહીં જાઉં. માધવી શું કરો છો? પાણીની બાલ્કની સાફ કરી, બધા કુંડા વ્યવસ્થિત ગોઠવા. તો કેવી મસ્ત લાગે છે હવે બાલ્કની. અને આપણે ઘરે 2-3 તો વૃક્ષ વાવવા જ જોઈએ નાના એવા. તો કે તુલસી તો બધાના ઘરે હોય જ છે, માતાજી કહેવાય એટલા માટે. અને બધાને થોડું થોડું તો વાવવું જોઈએ. કેવું મસ્ત લાગે છે. તો
ગ્રીન ગ્રીન. અને જેને ફૂલ છોડ ગમતા હોય તે કોમેન્ટ કરો કોને કયું છોડ ગમે છે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે થેન્ક યુ.